નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપરાસણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. ગઈકાલે ચાતુર્માસનો પ્રવેશ ખૂબ સુંદર રીતે થઈ ગયો. વરસતા વરસાદ, ધોધમાર વરસાદ, એટલે સામેયું તો લગભગ નીકળ્યું જ નથી. ખાલી એક મકાનથી બીજા મકાનની અંદરમાં જે આવવાનું હતું એ પ્રવેશ કરી લીધો. એટલો વરસતો વરસાદ હતો, જાણે કે એમ લાગે કે વરસાદ એક વરસીને સુકન આપી રહેલો છે. એટલી અંધાધાર વરસાદ, કન્ટિન્યુ. રાતના લગભગ 12 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ બપોરના 2-2:30 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલેલો. એટલે વિરાટના વગેરેના કારણે કાચા પાણીમાં પગ ન મુકાય એટલે વરઘોડો કેન્સલ કરી દીધો, સામયું કેન્સલ કર્યું. છતાં પણ આટલા વરસતા વરસાદની અંદરમાં એક આનંદ થયો કે લગભગ 1000થી ઉપર માણસ પ્રવચનની અંદરમાં અને નીચે ભોજનની અંદરમાં સાધર્મિક વાત્સલ્યની અંદરમાં 1300થી માણસથી વધુ એ લોકોએ સાધર્મિક ભક્તિનો લાભ લીધો. આટલા વરસતા વરસાદની અંદરમાં પણ લોકો પ્રેમથી, એક સ્નેહથી, એક લાગણીથી ખેંચાઈને આવ્યા. સરસ મજાનો ચાતુર્માસનો પ્રવેશ થઈ ગયો છે. હવે 4 મહિના એક જ જગ્યાએ સ્થિરતા. શ્રી મહાવીર ધામ, શ્વેતાંબર મૂર્તિપૂજક તપક જૈન સંઘ, મહારાણા પ્રતાપ રોડ, વેસુ. આ જગ્યાની અંદરમાં હવે 4 મહિનાની સ્થિરતા થવાની. જે પ્રવચનો થવાના, ઓડિયો પ્રવચન, શિબિરો થવાની, સંઘના પ્રવચનો થવાના, બધું જ હવે એક જ જગ્યાની અંદરમાં. 4 મહિના સમણ ભગવંતોના વિયારો થંભી જાય. એક સૂચના એટલા માટે આપી દઉં છું કે બહારગામથી જેટલા પણ લોકોને વંદન કરવા આવવું છે તો રવિવાર સિવાય વંદન કરવા આવવાનું. રવિવારે એટલા બધા પ્રોગ્રામો હોય, એટલા બધા કાર્યક્રમો હોય, 3-3 કલાકની શિબિરો હોય. શિબિરો પછી બપોરે પાછી નાના છોકરાઓની શિબિર હોય. એટલે આ બધી જ વ્યસ્તતાના વચની અંદરમાં દૂરથી વંદન કરવા માટે જે આવે એને સમય પણ ના આપી શકાય અને બોલવાની પણ ઈચ્છા ન થાય. ગળાની અંદરમાં પણ તકલીફ હોય. એટલે ખાસ બહારગામથી જેટલા પણ લોકોને વંદન કરવા આવવું છે એમને રવિવાર સિવાય વંદન કરવા આવવાનું. રવિવાર પકડીને નહીં આવતા. કદાચ તમને રવિવાર જ ફાવે એ પણ સમજુ છું, પણ વ્યવસ્થા ખાતર આટલું ખાસ ખ્યાલમાં રાખજો. અને જેટલા પણ લોકોને ફોન વગેરે કરવા હોય સેવકભાઈને તો ખાસ 11:30 સુધીની અંદરમાં ફોન સવારના કરી દેવાનો. સવારના 11:30 સુધીની અંદરમાં. અને ત્યાર પછી કરવો હોય તો બપોરના 2:30 વાગ્યા પછી. 11:30 થી 2:30 વાગ્યાનો 11:30 to 2:30 આ એક સમય અમારો સ્વાધ્યાયનો, થોડો ઘણો આરામ, પડેલિયાન કરવાનું, ગોચી પાણી વાપરવાની, આ બધું જ એ સમય એની અંદરમાં જાય. એટલે સુરતવાળા સ્થાનિક જે પણ હોય એને પણ વંદન કરવા આ સમયે નહીં આવવાનું. આટલું ખાસ ધ્યાનની અંદરમાં રાખી લેજો. હવે આ 1-2 દિવસ આ પ્રવચન ચાલશે નીતિ વાક્યામૃત ગ્રંથના. ત્યાર પછી 14 ચાતુર્માસની આખી રૂપરેખા, ચાતુર્માસની આરાધનાનું પ્રવચન આવશે. અને ત્યાર પછી 1 દિવસ વળી પાછું નીતિ વાક્યામૃત ગ્રંથનું પ્રવચન આવશે. અને ત્યાર પછી જીવ વિચાર ઉપરના પ્રવચનો શરૂ થવાના છે. વર્તમાન સમયને અનુલક્ષીને જીવ વિચારની વાતો, જીવની વિરાધનાથી કેવી રીતે બચી શકાય એની વાતો કરવાની અંદરમાં આવશે. આજે આપણે વિચારણા કરવી છે 94મા નંબરના સૂત્રો ઉપર. નીતિ વાક્યામૃત ગ્રંથ રોજ એક સવારના સમયની અંદરમાં એક નવો વિચાર આપણને આપે છે. અને એ નવા વિચારોની અંદરમાં એવા અદ્ભુત વિચારો હોય કે 24 કલાક જિંદગી જીવવાનો એક બલ મળી જાય, એક જિંદગીનો રસ્તો આખો ખુલી જાય. તો 94મા નંબરના સૂત્રની અંદરમાં એ વાત બતાવે છે, સર્વાન ગુણાન નિહંતિ અનુચિતજ્ઞ. સર્વાન ગુણાન નિહંતિ અનુચિતજ્ઞ. જે વ્યક્તિ ઉચિતને જાણકાર નથી, જે વ્યક્તિ ઉચિત નથી જાણતો એ સર્વ ગુણોને ખતમ કરી નાખે છે. જે વ્યક્તિ ઉચિત નથી જાણતો એ સર્વ ગુણોને ખતમ કરે છે. એટલે ભલે એની પાસે બધી જ વસ્તુ છે, બધી જ યોગ્યતા છે, બધી લાયકાત છે, બધી હોશિયારી છે, રૂપ છે, શક્તિ છે, સંપત્તિ છે, બ્રેઇન છે, બુદ્ધિ છે, બુદ્ધિમત્તા છે, આ બધું જ છે. પરંતુ એનો ઉપયોગ કયા સમયે કરવો, કયો ઉચિત સમય છે, કયો અનુચિત સમય છે. હવે એક વ્યક્તિની પાસે બંદૂક છે, તલવાર છે, ભાલો છે, બરછી છે,
બધું જ છે, હથિયાર બધા જ છે, પણ હવે ક્યારે વાપરવા એ એની પાસે સમજણ નથી. અનુચિત જ્ઞ છે. ઉચિત કયું કહેવાય અને અનુચિત કયું કહેવાય આ જેની પાસે સમજણ નથી તો એ વસ્તુ એના માટે શું કરવાની, નકામી થઈ જવાની. અહીંયા કેટલો સ્પષ્ટ રેફરન્સ આપી દીધો. અગર તમારી પાસે ઉચિતને જાણવાની શક્તિ નથી, ઉચિત અને અનુચિતની ભેદરેખા તમારી પાસે નથી, તો તમારા સર્વ ગુણોને એ ખતમ કરી નાખે છે. બધા જ ગુણોને ખતમ કરી નાખે. કયા સમયે બોલવું, કયા સમયે અટકવું, કયા સમયે રહેવું, કોની સાથે રહેવું, કેટલી વાતો કરવી, કેટલા વાગ્યા સુધી વાત કરવી, કેવા પ્રકારની વાતો કરવી, આ બધી સમજણ અગર જેની પાસે નથી તો શું થશે? અનુચિતજ્ઞ છે અને એના કારણે એના બધા જ ગુણો ભણાઈ જતા હોય છે. જોઈ લેજો કેટલા એવા દ્રષ્ટાંતો બન્યા છે કે દ્રૌપદી હતી, કેટલી બધી ઉત્તમ સન્નારી, જેને દેવઈ દોવઈ ધારણી, ભરેસરની સજ્જાઈની અંદરમાં જેને સવારના સમયમાં પ્રત્યેક મહાપુરુષો યાદ કરે છે, આવી દ્રૌપદી મહાસતી હતી. પણ આ દ્રૌપદીએ ભૂલ શું કરી? કયા સમયે વાક્ય બોલવું જોઈએ અને કયા સમયે વાક્ય ન બોલવું જોઈએ આ ભેદ રેખા એ સમજી ન શકી. એને એટલી ખબર ન પડી કે મારાથી આવું વાક્ય ન બોલાય, મારે આવું ન બોલી શકાય, આ બોલવાથી ખોટું લાગે. હવે એ સમજી ન શકી અને એ સમયની અંદરમાં ખાલી એટલું બોલી, આંધ્રાના દીકરા આંધ્રા હોય. શું થયું? એના એક વાક્યના કારણે, અનુચિત વાક્યના કારણે, આ વાક્ય યોગ્ય નથી અને અયોગ્ય વાક્ય બોલવાના કારણે આખું નાખું મહાભારતનું યુદ્ધ પેદા થઈ ગયું અને કરોડો માણસો આ યુદ્ધના ખપરની અંદરમાં હોમાઈ ગયા. એટલે કયા સમયની અંદરમાં બોલવું એ પણ અત્યંત સમજવું જરૂરી છે. બીજી એક વાત સમજવા જેવી છે કે ભગવાનનું નામ લેવું એ તો સારું જ છે ને. કોઈ આપણે પૂછે કે ભગવાનનું નામ લેવાય? હા, બધે લેવાય, સારું જ છે, એમાં શું ખોટી વાત છે? પણ માણસ જ્યારે મરી જાય છે એની સ્મશાન યાત્રા ચાલે છે અને લગભગ બોલાતું હોય છે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. હવે આ ભગવાનનું નામ થયું, રામ ભગવાનનું નામ છે. હવે આ વાક્ય કોઈ લગ્નના સમારંભની અંદરમાં જઈને જોશથી બોલવા મળે, રામ નામ સત્ય હૈ, રામ બોલો ભાઈ રામ, તો લોકો એને મારવા માટે આવે કે ના આવે? બોલો કે કેમ મારો છો? નામ તમે ભગવાનનું દીધું છે ને. ત્યારે એને કહેવું પડે કે દોસ્ત નામ ભગવાનનું છે, વાત બરોબર છે, પણ આ સમય ખોટો છે, આ યોગ્ય સમય નથી નામ લેવાનો. ભગવાનનું નામ દેવું સારું છે, પણ આ તું જે વાક્ય બોલે છે ને એ વાક્ય અમુક જગ્યાએ જ બોલાય, અમુક પરિસ્થિતિમાં જ બોલાય, અમુક લોકોની સામે જ બોલાય અને અમુક સ્થાન સિવાય એ વાક્ય નથી બોલી શકાતું. આને કહેવાય છે ઉચિતજ્ઞ. પણ આ બાબતની જેને ખબર જ નથી. આજે અમે કેટલાય એવા લોકો જોઈએ છીએ કે દેરાસરની અંદરમાં બરમુડા પહેરીને આવે, દેરાસરની અંદરમાં બિલકુલ બીભત્સ કહી શકાય એવા વસ્ત્રો પહેરીને આવે, દેરાસરની અંદરમાં ઉદ્ભટ કક્ષાના કહેવાય એવા વસ્ત્રો પહેરીને આવે. અરે એ તો વાત છોડો, જોગિંગ કરવા ગયા હોય, લટાર મારવા નીકળ્યા હોય, મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય, એ બરમુડા પહેરીને દેરાસરની અંદરમાં આવી જાય, મોર્નિંગ વોક કરવાના કપડાં પહેરીને દેરાસરમાં આવી જાય. હું એવા લોકોને પૂછું છું, જો પરમાત્માની સામે આવા વસ્ત્ર પહેરીને જો તમારી આવવાની હિંમત છે તો એક કામ કરો, આ જ વસ્ત્ર પહેરીને તમે કોકના લગ્નની અંદરમાં જાઓ. 6% જશે. સાહેબ કેટલું બધું ખરાબ લાગે, કેવી રીતે જઈ શકાય? અરે યાર, એક સામાન્ય ઇન્સાનના લગ્નની અંદરમાં જો તમે આવા કપડાં પહેરીને નથી જઈ શકતા, કેટલાક લોકો તો નાઇટ ડ્રેસ પહેરીને સીધા દર્શન કરવા આવી જાય, ટોટલી નાઇટ ડ્રેસ. એમ લાગે કે આ તો યાર રાતનો ડ્રેસ છે. આ પરમાત્માની સામે આવો પહેરી શકાય? પણ માણસને ઉચિત અને અનુચિતની ખબર જ નથી. ક્યાં કયા વસ્ત્ર પહેરાય, કોની સામે પહેરાય, કેવી રીતે પહેરાય, અને અનુચિત વસ્ત્રનું ધારણ કરી અને એવી રીતે ઉપાસયોમાં આવી જાય, પરમાત્માની સામે પહોંચી જાય. જે વસ્ત્ર માણસ લગ્નમાં પણ ન પહેરે, જે વસ્ત્ર માણસ ઘરમાં મહેમાનોની સામે પણ ન પહેરે, અને એવા વસ્ત્રો 3 જગતના નાથ દેવાદિદેવની સામે પહેરીને ઉભો રહી જાય છે. કોઈ શરમ ન નડે? આટલી બધી નફટતા, આટલી બધી બેશરમી પણ એટલા માટે આવે છે કે અનુચિતજ્ઞ છે. માટે જો ઉચિતને જાણકાર હોત ને તો આવું કરી જ ન શકે, આવા વસ્ત્ર પહેરે જ નહીં. એને એટલી ખબર પડવી જોઈએ કે કોની સામે જઉં છું, કયા પરમાત્માની સામે જઉં છું. આજે તમને એવા એક સમાચાર આવે કે નરેન્દ્ર મોદી સાહેબને તમારી સાથે મિટિંગ કરવી છે અને તમારી મિટિંગ ગોઠવી છે, મોદી સાહેબને તમારે મળવાનું છે, તમારી બંનેની મુલાકાત ગોઠવી છે. હવે સાચું કહેજો, દિલથી કહેજો, નાઇટ ડ્રેસ અથવા તો બરમુડા અથવા તો ટૂંકા કપડાં અથવા તો ગંજી અને બનિયાનની અંદરમાં શું તમે નરેન્દ્ર મોદી સાહેબને મળશો?
અને કોઈક એવું મળવાનું કે ને તો કે શરમ નથી આવતી? સાહેબને આવી રીતે મળાતું હશે, નરેન્દ્ર મોદી સાહેબને, નરેન્દ્ર મોદીભાઈને આવી રીતે મળી શકાય? ભાઈ, એ તો સારા સૂટ પહેરીને જવું પડે, સ્પેશિયલી કપડાં સીવડાવવા પડે. જો એક ધરતીના રાજાને મળવા માટે જવું હોય તો તમારે જો વસ્ત્રનો પ્રોટોકોલ હોય, કયા વસ્ત્ર પહેરવા જોઈએ એની જો તમારી પાસે સ્પષ્ટ સમજણ અને રૂપરેખા હોય તો 3 જગતના દેવાધિદેવ પરમાત્માની પાસે જવાનું છે. અને નાઇટ ડ્રેસ પહેરીને ચાલી જવાનું, મોર્નિંગ વોકના કપડાં પહેરીને ચાલી જવાના, ઉદ્ભટ વસ્ત્ર પહેરીને ચાલી જવાના, પારદર્શક વસ્ત્રો પહેરીને ચાલી જવાના. કોઈ એમાં શરમ ના આવે. આ શરમ નથી આવતી ને એના જ કારણે છે કે ઉચિત ને જાણકાર એ નથી. મારે ઉચિત અને અનુચિતનો ભેદ વ્યવહાર જાણવો જોઈએ કે કયું ઉચિત છે અને કયું અનુચિત છે. મારે કોની સાથે ક્યાં બેસાય, કેવી રીતે બેસાય. ઉચ્ચ કુળનો વ્યક્તિ હોય, ઉત્તમ ખાનદાન કુળનો વ્યક્તિ હોય અને અધમ વ્યક્તિઓની સાથે સંબંધ રાખતો હોય, અધમ વ્યક્તિઓની સાથે દોસ્તી રાખતો હોય તો શું આ ઉચિત કરી શકાય? જૈન કુલની અંદરમાં જન્મેલી દીકરીઓ વિધર્મીઓની સાથે 2 રોકટોક લગ્ન કરે છે, એને જાણે કોઈ શરમ જ નથી નડતી, કોઈને જવાબદારી નથી અડતી, તો પછી આ પણ અનુચિત ન કહેવાય ને? આ વ્યક્તિને ઉચિત કેવી રીતે ગાણી શકાય અને કેવી રીતે ઉચિત કહી શકાય? તો ઉચિત અને અનુચિતનો ભેદ નથી હોતો, એના કારણે એના સર્વ ગુણો હનાઈ જાય છે. સર્વ ગુણો બતાવ્યા, એકાદ ગુણ નથી બતાવ્યો. શબ્દ કેટલો મજાનો વાપર્યો છે, સર્વાન ગુણાન નિહંતી અનુચિતન. અનુચિતને એટલે ઉચિત અનુચિતને નહીં જાણનારો વ્યક્તિ સર્વ ગુણોને હણી નાખે છે, સર્વ ગુણોને ખતમ કરે છે. એના જીવનની અંદરમાં કોઈ ગુણ જ નથી બચતા અને માત્ર ને માત્ર નિર્ગુણી બની જાય. આટલું બધું ઉચિત વસ્તુનું જો જાણકારી હોય, ઉચિત વસ્તુને જો સમજદારી હોય તો આપણે જીવનની અંદરમાં કેટલાક ઉચિત અને અનુચિતના ભેદભાવ પારખી લેવાના. દેરાસરમાં પૂજા કરવા જઈએ, કોઈએ આંગી બનાવી હોય અને પરમાત્માની મારે પૂજા કરવી છે તો એમની આંગીને મારે વેર વિખેર ન કરાય, એમની આંગીને મારે ડિસ્ટર્બ ન કરાય, એમની આંગીને મારે બગાડી ન થાય, એમની આંગીને મારે રફે દફે ન કરી શકાય. તો આ મારું ઉચિત જ્ઞ છે. અને હજી એક વાત બતાવું, આદિનાથ પરમાત્માનો જ્યારે રાજ્યાભિષેક ચાલુ હતો, હવે આદિનાથ પરમાત્માના સમયમાં તો કોઈ એવી રાજ્ય વ્યવસ્થા હતી નહીં, એટલે આદિનાથ પરમાત્માનો રાજ્યાભિષેકના બધા જ કાર્યો ઇન્દ્રો કરવા માટે આવેલા હતા. ઇન્દ્રો અને દેવો પરમાત્માનો રાજ્યાભિષેક કરતા હતા. એ સમયની અંદરમાં નગરની અંદરમાં રહેલા યુગલિકોને જ્યારે ખબર પડી કે આપણા રાજા ઋષભનો અભિષેક થાય છે, એટલે યુગલિકો ભાગતા ગયા ગંગા નદીના કિનારાની અંદરમાં, અયોધ્યાની બાજુની અંદરમાં જે સરયુ નદી વહે છે, સરયુ નદીના જલ લઈને આવ્યા. હવે જોયું તો રાજા ઋષભનો તો આખો શણગાર સજાઈ ગયો છે. પગમાં મોજડી છે, મસ્તક ઉપર મુગટ છે, 2 બાજુ બાજુબંધ છે, કિંમતી વસ્તુઓને ધારણ કરેલા છે. પરમાત્માનું એક પણ અંગ ખાલી નથી. હવે જોજો, હવે આ ઉચિતને જાણનારા એ યુગલિકો હતા કે પરમાત્માનો અભિષેક આપણે કરવો છે, રાજ્યાભિષેક કરવો છે. હવે એ લોકો જો અનુચિતને જાણકાર હોત ને તો સીધો જ ભગવાનના મસ્તક ઉપર, રાજા ઋષભના મસ્તક ઉપર અભિષેક કર્યો હોય. પરમાત્માના વસ્ત્રો બગડત, ખરાબ પણ લાગત અને બહારમાં પણ લોકોનું અનુચિત લાગત. એટલે યુગલિકોએ શું વિચાર કર્યો કે હવે આ પરમાત્મા તો તૈયાર થઈ ગયા છે, આપણે આવામાં મોડા પડ્યા છીએ, તો આપણે એક કામ કરીએ, પરમાત્માના જમણા અંગૂઠે માત્ર 2 બુંદ અભિષેક કરી અને અભિષેકનો સંતોષ આપણે માની લઈએ. અને આ યુગલિકોએ જ્યારે આવું વર્તન કર્યું ને, એ જોનારા હતા ઇન્દ્ર મહારાજા. ઇન્દ્ર મહારાજા એટલા બધા ખુશ થઈ ગયા કે આટલા બધા વિનયી છે, આટલા બધા વિવેકી છે, આટલા બધા ઉચિત અને અનુચિતને જાણકાર છે, ચલો એમના માટે એક નવી નગરી બનાવી દઉં. એને એમ કહેવાય છે કે એ લોકોની વિનીતતા, એ લોકોની ઉચિત અને અનુચિત જ્ઞાનને જાણી અને એમના માટે આખી એક નવી નગરી બનાવવામાં આવી. એક નવી નગરીનું નિર્માણ કરવાની અંદરમાં આવ્યું અને એ નગરીનું નામ પાડવાની અંદરમાં આવ્યું હતું વિનીતા નગરી. યુગલિકોનો વિનયને જોયા પછી ઇન્દ્ર મહારાજા પસંદ થયા અને ઇન્દ્ર મહારાજાએ એ નગરીને નામ આપ્યું છે વિનીતા નગરી. ભાઈ, આ લોકો તો કેટલા બધા ઉચિતને જાણકાર છે કે પરમાત્માના કપડા ન બગડે, પ્રભુના આભૂષણ ન બગડે, પરમાત્માની શોભા નષ્ટ ન થાય, એટલા માટે ચલો આપણે પરમાત્માના માત્ર જમણા અંગૂઠે અભિષેક કરી લઈએ. હવે આ છે ને ઉચિત અનુચિત બધી જગ્યાએ કામ લાગે છે. ભોજનમાં, પરિવારમાં, ઘરમાં, સમાજની અંદરમાં, ઉપાસેમાં, ગુરુદેવને વંદન કરવા જઈએ ત્યારે,
હવે હમણાં ખબર નથી, પણ કોને શીખવાડ્યું છે એ જ ખબર નથી પડતી. પણ આ એક રાજરોગની જેમ ફેલાઈ ગયું છે. અમે ઉપાસેમાં બેઠેલા હોઈએ, પુસ્તક વાંચતા હોઈએ, સરસ મજાની પ્રવચનની તૈયારી કરતા હોઈએ, અથવા તો જાપ કરતા હોઈએ, અથવા તો કોકની સાથે વાતોચીતો કરતા હોઈએ, કે ગંભીર મહત્વની વાતો ચાલતી હોય, અને કોઈ સાવક કે સાવિકા ઉપાસેમાં આવશે અને આવીને પહેલા સીધા ઉભા રહી જશે. એટલે અમને એમ કે ભાઈને કંઈક કામ હશે. એટલે હું છે ને એની સાથે વાતોને તોડી અને આમ જોઉં કે ભાઈ શું કામ છે એને. એટલે સીધું પૂછે, વંદન કરું? વંદન થઈ શકશે? વંદન કરું? હવે આવું એકાદ જણ પૂછે ને તો હું જવાબ આપી શકું, પણ આખા દિવસની અંદરમાં આવા 50 જણા વંદન કરવા માટે આવતા હોય. હવે હું મારા કામમાં હોઉં, લખવાની અંદરમાં હોઉં, લખવાની મસ્તી જામેલી હોય, બરોબર એકાગ્ર બનીને લખતો હોઉં. એને પણ ખબર છે કે ગુરુદેવ એકાગ્ર છે, એકદમ એકતાર બની ગયા. એટલા માટે કે બાજુમાં આવીને ઉભો છે તો પણ મને ખબર નથી પડી. હવે ગુરુદેવનું ધ્યાન ભંગ કરવા માટે કશું ના બોલે, પણ પેલા આવીને ઉભો રહી જાય. એટલે મને એમ લાગે કે ભાઈ કોઈ આવીને ઊભું છે, કંઈક કામ લાગે. શું કામ હશે? એટલું હજી બોલવા માટે હોઠ ખોલું ને શું કામ છે, એમાં સામેથી બોલે કે સાહેબ વંદન કરું? વંદન થશે? હવે આવું આખા દાડામાં 50 લોકો પૂછવા માટે આવે છે ને, એટલી બધી ચીડ ચડે, એટલી બધી એતરાજી થાય. કોને કીધું આવી વિધિ છે? આ વિધિ ક્યારે આવે ખબર છે? માર્ગમાં જતા આવતા હોય, રસ્તામાં ચાલતા હોય, મકાનની અંદરમાં પણ હાલતા ચાલતા હોય, બીજો સામાન લઈને ઉભેલા હોય, ત્યારે પૂછાય ગુરુદેવ વંદન કરું? ત્યારે ગુરુદેવ કે હમણાં નહીં, થોડીક વાર ઉભો રહે, આ સામાન મૂકીને આવું છું, કે આ કામ પતાવીને આવું છું. હવે આવો જેની પાસે વિવેક નથી, અને આ વંદનની પદ્ધતિ રાજરોગની જેમ ફેલાઈ ગઈ છે, રાજરોગની જેમ. જેને તે હરતો ફરતો પહેલા આવીને ઉભો રહી જાય, પછી આગળ વંદન કરે. એમાં જયારે સ્વામી સાતા છેજી આ શબ્દ પૂછવાનું આવે ને, ત્યાં પણ વરી પાછો ઉભો રહી જાય. એટલે વરી પાછું મને કહેવાનું, હા સાતામાં છું. અરે સાતામાં છું એ મારે પૂછવાની, મારી જવાબ આપવાની મારી ફરજ છે. પણ જ્યારે સ્વાધ્યાયમાં હોઈએ, જાપમાં હોઈએ, બે સાધુ ભગવાન પરસ્પર વાર્તાલાપ કરતા હોય, તમને પણ ખબર છે કે બહુ ગંભીર વાતો ચાલી રહેલી છે, અને એમાં પણ વંદન કરું? વંદન કરી શકાશે? હું વંદન કરું? અરે હું એટલા બધા લોકોની સાથે વાતચીતમાં હું, અને મારું સીધો ધ્યાન ભંગ થઈ જાય, અને ત્યાં સીધું કરવું પડે. ક્યારેક એમ થાય કે આ લોકોને શીખવાડી દઈએ, કે સમજાવીએ, પણ કે નહીં, અમને તો આવું કોઈએ શીખવાડ્યું છે. પણ આ શીખવાડ્યું છે સાચું નથી, ખોટું છે. વંદન કરું? વંદન થઈ શકશે? આવું બિલકુલ નહીં પૂછવાનું. ઉપાસેમાં ગયા, ગુરુ ભગવાન જગ્યાએ બેઠેલા છે, એટલે ચૂપચાપ ગુરુ ભગવંતને વંદન કરી લેવાના હાથ જોડીને. ત્યારે પૂછવાનું નથી આવતું. હવે માનો ગુરુ વંદનમાં પૂછવાનું આવે છે ને, ભાત પાણીનો લાભ દેજોજી, સ્વામી સાતા છેજી, આ પ્રશ્નાચિહ્ન છે. તો ગુરુદેવ ફ્રી હોય, સામેથી કહેતા હોય તો બહુ સરસ, પણ ફ્રી નથી હોતા તો ગુરુ ભગવાનને ડિસ્ટર્બ કરીને આવી રીતે સાતા તો ન પૂછી શકાય. આ તમે સાતાના બદલે અસાતા ઊભી કરતા હો છો. આટલું ઉચિત અનુચિત બધાએ જાણવું જોઈએ. માતા પિતાનું પણ ઉચિત અનુચિત હોય, પત્નીનું અલગ હોય, પરિવારનું અલગ હોય, બધાનું ઉચિત અનુચિત અલગ અલગ આવતું હોય છે. કોનું કયા સમયે શું કરવું, કેવી રીતે કરવું, મેં તમને કીધું ને, ભગવાનનું નામ દેવું સારું છે, રામ નામ સત્ય છે, પણ લગ્નની અંદરમાં આવી રીતે શબ્દ ન બોલી શકાય. તમે ભગવાનને યાદ કરો, પણ આ શબ્દથી નહીં કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કોઈ તમાચા મારીને બહાર કાઢે, તમે દલીલ કરવા જાઓ, તમને ઉચકીને બહાર મૂકી દે. ભાઈ અક્કલ નથી? આવા મંગલ પ્રસંગની અંદરમાં આવી અમંગલ વાતો કર્યા કરો છો, આવા શબ્દો બોલ્યા કરો છો. બોલો કે ભાઈ ભગવાનનું નામ બોલ્યો છું. કોનું નામ બોલ્યો છું? ભગવાનનું નામ પણ બોલવા માટેનો વિવેક હોવો જોઈએ. આજે શું થાય છે? દીકરાઓ યુવાનો હોય, દીકરી યુવાન હોય, મમ્મી અને પપ્પાને બહુ ધર્મની ધગસ હોય, બહુ ધર્મની હોશ હોય, એટલે બેટા બેટીને કે બેટા જો કંદમૂળ નહીં ખાવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું, પરમાત્માની પૂજા કરવાની, ગુરુદેવ આવ્યા છે, તમારા માટે છે, પ્રવચન સાંભળવાના, ખાસ આગળ જઈને બેસી જવાનું. હવે ઓલો કે હા સાહેબ જઈશું, હવે શું આટલા બધા પાછળ પડી જાઉં છું. તો એ વખતે માતા પિતાનું ઉચિત કર્તવ્ય એ છે કે દીકરાઓ ઇરિટેટ ન થાય ત્યાં સુધી તમારે કહેવાનું. વધુ પડતું કહેવા જશો ને, તમે એના દુશ્મન બની જવાના, તમે એના દ્વેષને પાત્ર બની જવાના. તો એના કરતા બહેતર છે કે એને પેલા પ્રેમથી સમજાવવાનું. ન માને તો આગ્રહ નહીં કરવાનો, જડ આગ્રહ નહીં રાખવાનો. ઘણી મમ્મીઓ એવી હોય, તું પ્રવચનમાં નહીં જાય ને હું દૂધ નહીં પીવું, તું પ્રવચનમાં નહીં જાય હું આજે ઘી નહીં વાપરું. આવા બધા અલગ અલગ અભિગમ લે. ભલે એનો આશય સારો છે, મનની ભાવના સારી છે, મન સારું છે કે ચલો ભાઈ આપણે મહાત્માને ભક્તિ કરવી છે કે ફલાણું કરવું છે, પણ એમાં વિવેક તો હોવો જોઈએ. વિવેક નથી હોતો, ઉચિત અનુચિતને જાણવાની પદ્ધતિ નથી હોતી, અને ઉચિત અનુચિતને નહીં જાણી
અને કેટલી જાતની આસાધનાઓ આપણે કેટલીક વ્યક્તિઓને કરી બેસતા હોઈએ છીએ. તો જે માતા પિતાનું છે, ભાઈ અને ભાઈનું પણ આવું ઉચિત અનુચિત આવે, બેન માટેનું પણ આવે. ઘરની અંદરમાં મમ્મી અને પપ્પા છે અને તમે ચાર પાંચ ભાઈ બહેન ઘરમાં બેઠેલા છો, તો એવી બધી વાતો ન કરી શકાય કે જેમાં માતા પિતા બેઠેલા હોય અને એ સમયમાં વિચારે ભાઈ હમણાં વાત નહીં, હમણાં આ વાત ન કરી શકાય. જો આપણા વડીલો બેઠેલા છે, આપણા મહાનુભાવો બેઠેલા છે, અહીંયા વાત નહીં કરવાની. જો આપણે નીચે જશું, ટેરેસ ઉપર જશું ત્યારે વાત કરશું, હમણાં કોઈએ કશી જ વાત નહીં કરવાની. આ રીતે વાતને ટાળવાની કોશિશ કરે, આ એની ઉચિતતા છે. અને આવો ઉચિત માણસ સર્વ ગુણોને બચાવે છે. ઓપોઝિટ રીતે જેમ નેગેટિવમાં કીધું ને કે આવો અનુચિતજ્ઞ સર્વ ગુણોને હણી નાખે છે, તો એના ઓપોઝિટની અંદરમાં આવો ઔચિત્ય પાલનનો ગુણ, ઉચિત સ્થિતિ જેય સેવે સદા, ઉચિત રસ્તે ચાલવાની આ જે પદ્ધતિ છે એ તો ભવ સુધારી નાખે, આખો ભવ સુખી અને સમૃદ્ધ બનાવી નાખે. એવા કેટલાય ટ્રસ્ટીઓ જોયા છે, એવા કેટલાય કાર્યકર્તાઓ જોયા છે, એવા કેટલાય આગળ બેસનારા મહાનુભાવો જોયા છે. પોતે જેને દેરાસરો બનાવ્યા છે એવી વ્યક્તિઓ પણ જોઈ છે કે ગુરુની સામે શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, કયા શબ્દથી બોલવું, કોઈ કહેતા કોઈ ભાન નહીં, કશું જ સમજણ ન પડે. એટલા બધા ગુરુને ગાળાગાળી કરે, અપમાન કરે, નિંદાઓ કરે. ખબર પડી આમ થયું, ખબર પડી આવું થયું, ખબર પડી આવું થયું. બસ પછી શું કરે, ઘાને ખુતરે, ઘાને મોટો ને મોટો કરતો જાય. તો આપણે એક ભયંકર પદ્ધતિ છે. તો ઉચિત અનુચિત બધી જગ્યાની અંદરમાં આવે છે. ભોજનમાં પણ આવે, વસ્ત્રમાં પણ આવે, સુવા માટે પણ આવે. કેટલું સુવાનું, ક્યાં સુવાનું, કેવી રીતે સુવાનું, આ બધી જ બાબતો ઉચિત માણસ છે ને બધી જગ્યાએ વિચારશે. હવે જે અનુચિત છે ને શું કહેશે, હવે આટલું બધું નહીં વિચારવાનું, લોકોના માટે આટલી બધી પરવા નહીં કરવાની, આપણને જે ભાવે એ કરી લેવાનું. વાહ, સારી વાત છે. તો પરમાત્મા કહેશે કે આવી જાઓ ભૂંડના અવતારની અંદરમાં, આવી જાઓ નોકર ચાકરના ભવની અંદરમાં, કોઈ તમારું અપમાન નહીં કરે. બધા તમને કહેશે આટલું કામ કરી લો, તમારે હાજી હા સિવાય કશું જ કરવાનું આવશે નહીં. એટલી મોટી પરિસ્થિતિ સર્જાય છે ઉચિત અને અનુચિતની અંદરમાં. કદાચ કહેવા માટે બેસીશ તો કલાકોના કલાકો નીકળી જાય. એટલી બધી બાબતો આવે છે ઉચિત અને અનુચિત બાબત માટે. બસ મને એમ ઉચિત લાગ્યું માટે મેં કરી દીધું. એમ ન ચાલે. સમાજની અંદરમાં તમારે વિચારવાનું, સમાજની અંદરમાં જઈને પૂછવાનું કે આ મારો શબ્દ, આ મારું વર્તન, આ મારો વ્યવહાર શું ઉચિત છે? અને ગુરુ કે વડીલ કે ઉપકારી કે ભાઈ યોગ્ય નથી, આવું ન કરી શકાય. તમારે આવી રીતે મહાત્માઓની સામે જવાબ ન અપાય. તમે ટ્રસ્ટી બન્યા છો એનો મતલબ એ નથી કે તમારે સાધુ ભગવંતોને ઉતારી પાડવાના, સાધુઓને તું અને તાની ભાષા વાત કરવાની, સાધુઓને બહિષ્કાર કરવાની વાત કરવાની, સાધુઓને વિહાર કરાવવાની વાત કરવાની. આવી બધી વાતો કરનારા જે લોકો છે એ લોકોને કહેવાનું કે તમે સમણ ભગવંતોનું ઔચિત્ય ચૂકી ગયા છો. સમણ સમણી ભગવંતોનું શું જોઈએ? સમણ સમણી ભગવંતોને તમારી પાસેથી. અને એવા સમયની અંદરમાં તમે તમારી ઉચિત અનુચિતની ભેદરેખા નથી જાણતા. અને પછી કોઈ પણ શબ્દમાં, કોઈ પણ રીતે, જેવી તેવી પણ રીતે પરમાત્મા મહાવીર ઉચિત સમયને જાણકાર કેટલા બધા હતા. ભગવાને જોયું કે સવારે 9 થી 10 પ્રવચન ચાલે છે એ પણ ઉચિત સમય નથી. સવારે 7:30 થી 8:30 વાચના આપવામાં આવશે એનો પણ કોઈ ઉચિત સમય નથી. તો ઉચિત સમય એ લાગ્યો કે એમનો પરિવાર બેઠો હોય, ઘી અને દૂધ લઈને બેઠેલા હોય અને પરિવાર સાથે વાતોચીતો કરતા એ પરિવાર સાથે એકમેક બનીને આગળ વધે. આ પરિવારનો પણ પ્રોટોકોલ છે, આ પરિવારની પણ એક નીતિ કહેવાય. પરિવારની સાથે કેવી રીતે બેસીને વાતો કરવી એની પણ આ એક પદ્ધતિ શીખવવાની અંદરમાં આવે છે. એટલે જેટલા લોકો આ પ્રવચન સાંભળે છે એને આ ચેપ્ટર અતિશય કામ લાગશે. તમે એક એક ગળને પાણી કરીને જોજો. હું આ શબ્દ બોલ્યો ઉચિત હતું, મેં આ વર્તન કર્યું ઉચિત હતું, મેં આવી ગાળાગાળી કરી ઉચિત હતું, પછી પ્રવચન પછી પ્રભાવના માટે મેં ધક્કા મૂકી કરી, શું આ મારા માટે ઉચિત હતું? આ મારા માટે લાયક હતું? મારે આવું કેવી રીતે કરી શકાય? મારે આવો અનુચિત વ્યવહાર કેવી રીતે કરી શકાય? આવા જેના મનની અંદરમાં કોઈ ખ્યાલ નથી, એના મનની અંદરમાં કોઈ સ્પષ્ટ સમજણ નથી, તો પછી માની લેવું પડે કે એ વ્યક્તિ અનુચિતજ્ઞ છે. એ વ્યક્તિ ઉચિતને જાણતો નથી. અને ઉચિતને જાણનારને કેટલા બધા મોટા ઇનામોથી નવાજી લીધા. સર્વાન ગુણાન બચાવે છે, રક્ષંતી નિઘ્નંતી આવે છે મારું, સર્વ ગુણોને ખતમ કરે છે. જ્યારે આ 2 ગુણો બતાવ્યા એ સર્વજ્ઞપણાની નિશાની ઊભી કરે છે.
અને જીવનમાં બહુ મોટી ભેટ સમાન બનતા હોય છે. તો ઘરમાં રહેલી પુત્ર વધુનું ઉચિત અલગ હોય, ઘરમાં રહેલા સાસુમાનું ઉચિત કર્તવ્ય અલગ હોય. ઘરની અંદરમાં પતિ રહેલો હોય તો પતિ પત્નીને જે રીતે શરીર સાથે હક કરે એવું એ માતા પિતાનું ન કરી શકે, કારણ કે એક શોભાસ્પદ નથી. દીકરો મોટો થઈ ગયો, માતા પિતા પણ મોટા થઈ ગયા, તો એવા સમયની અંદરમાં મસ્તક ઉપર કોઈ પણ જાતનો ભાર રાખ્યા વગર સીધા જ પહોંચી જવાનું આચાર્ય ભગવાન પાસે, કોઈ મુનિ ભગવાન પાસે, કોઈકની પાસે, અને જઈને કહેવાનું કે સાહેબ મને ઉચિત અને અનુચિતની વ્યાખ્યા સમજાવો. ઉચિત કોને કહેવાય, અનુચિત કોને કહેવાય, એ બાબતની જરા અમને સમજણ આપો, અમને સમજણ અમને આપો. આવું કહેવાથી ધીરે 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 અનુભવ કરતા કરતા તમારી બુદ્ધિ અનુભવના એરણ ઉપર ઘસાશે અને એમાંથી આ ડિગ્રીઓ પ્રાપ્ત થશે. તો કેટલું સરસ મજાનું વાક્ય બતાવ્યું, સર્વાન ગુણાન નિહંતિ. એકાદ ગુણ હોય તો બરોબર છે. અમને પણ સાધુ જીવનમાં ચીપકી સમાન છે, અમારા માટે પણ લાલ બત્તી સમાન છે. સાધુ યાદ રાખજો, સંયમ જીવન લીધા પછી જો ઇન્દ્રિયોને પરવશ બનવું છે, ઇન્દ્રિયોને કાબુની બહાર જવા દેવી છે, તો તમારે ઉચિત અનુચિતની ભેદ રેખા જાણવી પડશે. આપણે ઘણીવાર નથી કરતા, વડીલોને આગળ બેસાડી અને નાનાઓ પાછળ બેસે. કેમ? તો કે એમનું ફરજ છે, એમનું કર્તવ્ય છે કે એ કર્તવ્યના કારણે એમને એમની પોતાની પરિભાષા બદલવી પડે. તો ઇન શોર્ટ આપણે આટલું જોયું છે કે ઉચિત અને અનુચિતને નથી જાણતો એના સર્વ ગુણો ભડકાઈ જાય છે, એના સર્વ ગુણો ખતમ થઈ જાય છે ઉચિત અને અનુચિતને જાણવાની અંદરમાં. તો આ મહાત્મા દ્વારા આપણે આજે આટલું જાણીને નવો વિચાર પ્રાપ્ત કર્યો કે મારે ઉચિત બનવું જરૂરી છે. અનુચિત વર્તન તો અનાદિકાળમાં કરતો જ આવ્યો છું. જ્યારે ત્યાં બધી જગ્યાની અંદરમાં વર્તનો આવા જ ચાલ્યા છે, અનુચિત વર્તન. તો આ વર્ષે મને પણ એવો લાભ મળશે, આ તપસ્યા કરાવવાનો, એને પીરસવા માટે જવાનું. તો તપસ્યા કરવી એ જેમ ઉચિત છે, એમ પીરસવા માટે જવું એ પણ જેમ ઉચિત છે. એ ન આવડે એને અનુચિતની ડિગ્રી આપી દેવી પડે અને પછી દુર્ગતિમાં ક્યાં જાય એ ખબર નહીં પડે. તો આ પ્રવચન સાંભળ્યા પછી એટલું તો નક્કી કરો કે હું મારા માતા પિતા માટે અવેલેબલ છું, હું મારા પરિવારજનો માટે હર હંમેશ અવેલેબલ છું. મારા પરિવારજનોને જે પણ તકલીફ આવે એ બધી તકલીફની અંદરમાં હું ઉભેલો છું. આવી વાત જેના હૃદયની અંદરમાં આવે તો માનવું પડે કે એની પાસે ઉચિત અને અનુચિતની ભેદરેખા બહુ સ્પષ્ટ રીતે આવી ગઈ. તમે જો ક્રિકેટની દુનિયામાં પણ એને પણ ખબર છે કે આ સમયે ફટકો મરાય કે ન મરાય, આ સમયે 6 અને 4 એના માટેનો લૂઝ બોલ આવ્યો છે તો ફટકારાય કે ન ફટકારાય. કારણ કે જોખમ છે, હવાની અંદરમાં ઊંચો ઉડાડવા જાય તો ફિલ્ડરો તૈયાર બેઠેલા છે. બહારના ભાગની અંદરમાં, બહારની સાઈડની અંદરમાં ભલે બધી વ્યવસ્થા છે, પણ ત્યાં તમારે ઉપાધ્યાયથી આગળ નથી વધી શકાતું. માત્ર મુનિ ભગવંતો એવા છે જે કરે સાયણ વાયણ ચોયણ પરિજનને પટ્ટધારી સંગથંભ આચાર્ય. પટ્ટધારી હતા, જીન શાસનના પ્રભાવક આચાર્ય ભગવંતો હતા. એ પણ એવું માનતા હતા કે મહા પદ્માવતીના દરવાજા, એ લોકો એવું માનતા હતા કે આવા જીવનના દરવાજા આપણે ક્યારે બંધ ન કરાય આવા અનુચિતને બોલીને, ઉચિત અનુચિતની ભેદરેખાને ભૂલીને. કારણ કે સર્વ ગુણો હણાઈ જવાના. એટલે વ્યક્તિ વિશે છે, સંયોગ વિશે છે, સ્થળ વિશે છે અને સમય વિશે છે. બધું ઉચિત અનુચિત બદલાયા કરે છે. વ્યક્તિ, એક વ્યક્તિ પાસે એ ઉચિત છે તો બીજી વ્યક્તિ પાસે એ અનુચિત છે. એક સંયોગની અંદરમાં એ વસ્તુ ઉચિત છે તો એક સંયોગમાં એ વસ્તુ અનુચિત છે. એ સંયોગની અંદરમાં એ સ્થળ ઉચિત છે તો એક સંયોગની અંદરમાં એ સ્થળ અનુચિત છે. એક સંયોગની અંદરમાં એ સમય અનુકૂળ છે તો એક સંયોગની અંદરમાં એ સમય અનુકૂળ નથી. આટલા બધા ભેદરેખા વિચારવા પડે એક સજ્જન માણસ બનવા માટે. એમ નહીં કે ચાલુ વ્યાખ્યાનની અંદરમાં, ચાલુ પ્રવચનની અંદરમાં પરમાત્માની પૂજા કરતા કરતા હાહા હી મજાક મસ્કરી ઠઠ્ઠા નહીં ચાલી શકે. આવું કરવાથી ઉચિત અવસર જાણવા માટે નહીં મળે. અને ઉચિતતા જે નથી જાણતા એ વ્યક્તિને છેલ્લે માવીને ધામથી અમારું ચાતુર્માસ પરિપૂર્ણ થઈ જાય, પછી અમારો પણ વિહાર થાય. તો એને ત્યાં સુધીની અંદરમાં ઉચિત અનુચિતતાની ભેદરેખાને જાણી લેવી પડે. આ પ્રવચન દ્વારા એટલા માટે બતાવું છું કે સર્વ ગુણોને ખતમ કરનારી આ વાત છે. તો એની અંદરમાંથી મારે ઉચિત અને અનુચિતને જાણી લઈ મારે મારા ગુણોને બચાવી લેવા છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું.
બસ હવે એકાદ 2 દિવસ કદાચ આના પ્રવચન થવાના અને ત્યાર પછી જીવિચાના પ્રવચનો શરૂ થઈ જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનારના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય